નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. ગુજરાતની સેમીફાઇનલ સાથે હું રોનક મોઢવાડિયા. હાલ ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી ગયો છે અને રાજકીય ગરમાવો પણ તેજ બની ગયો છે. અત્યારની સ્થિતિએ જનતા પોતાના અનેક મુદ્દાઓને ઉઠાવી રહી છે અને ચૂંટણી આવતા મુદ્દા જનતા ઉઠાવે એ પણ સ્વાભાવિક બાબત છે. અત્યારે જો મહત્વના મુદ્દાની વાત કરવામાં આવી તો શિક્ષણ અને આરોગ્ય આ પ્રાથમિક જરૂરિયાત પણ છે અને એ સાથે સાથે ભવિષ્યનું ઘડતર પણ છે. ચૂંટણી થતી હોય ત્યારે 5 વર્ષનું ભાવિ નક્કી થતું હોય. 5 વર્ષ માટે શું કામ કરવાનું છે, કયા ઉમેદવાર કામ કરશે, આ જનતાને નક્કી કરવાનું હોય છે અને સાથે સાથે ચૂંટણી બાદ એ ઉમેદવારો કામ કરતા હોય. ગુજરાતમાં સ્થિતિ એવી છે કે અત્યારે અનેક ખૂણા પર વિરોધ થઈ રહ્યો છે અને વિરોધનું કારણ એવું છે કે જે કોર્પોરેટરો, જે પ્રમુખો ચૂંટાઈને ગયા હતા તે 5 વર્ષ સુધી વિસ્તારમાં દેખાયા નથી. જે જનતાના કિંમતી મતે તેઓને સત્તામાં પહોંચાડ્યા એ જ હવે જનતાની ચિંતા નથી કરતા. શિક્ષણ અને આરોગ્યની સ્થિતિની વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા વર્ષોમાં સરકારી શાળાઓનું પતન થયું છે. હાલમાં આ સ્થિતિના કારણે ચર્ચા કરવી જરૂરી બની છે. 2023માં 44,288 શાળાઓ હતી. 2024-25માં 320 શાળાઓ બંધ થઈ ગઈ. આવી સરકારી હોસ્પિટલોમાં પણ લોકોને હાલાકી પડતી હોય, ખૂબ સારી સુવિધા હોય પરંતુ હજુ પણ ક્યાંક સુવિધાનો અભાવ પણ જોવા મળતો હોય. આ મુદ્દે ચર્ચા કરવી છે ત્યારે મારી સાથે જોડાઈ ગયા છે ગેસ્ટ પેનલમાં ભાજપના નેતા નિલેશભાઈ સોલંકી અને કોંગ્રેસના નેતા મુકેશભાઈ વિશ્વકર્મા. આપ બંને મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે. શરૂઆત નિલેશભાઈ હું આપનાથી કરીશ. 5 વર્ષનું ભાવિ ઘડવાનો સમય છે. આ સાથે ભાવિ ઘડવા માટે જરૂરી હોય તો શિક્ષણ અને આરોગ્ય, અને આ બંનેમાં ગુજરાતની સ્થિતિ કથળતી જોવા મળી છે. ક્યાંક વિકાસ છે પરંતુ ક્યાંક વિનાશ પણ જોવા મળ્યો. રોનકભાઈ, મંતવ્યના દર્શક મિત્રોને નમસ્કાર. જે આપનું જે ટાઇટલ છે કે ભાઈ પ્રાઇવેટ વર્સેસ સરકારી, તો હું કહેવા માંગીશ કે સરકારથી સસ્તું કોઈ આપી ના શકે, સરકારથી વધારે કોઈ ના આપી શકે. કારણ કે આ જે નરેન્દ્રભાઈએ જે આંગળી પકડીને મુખ્યમંત્રી હતા ત્યારે દીકરા દીકરીઓને સ્કૂલે લઈ જતા હતા અને પ્રવેશ મહોત્સવ તે આજ દિન સુધી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ એ કાર્યને આગળ વધારે છે. હું થોડા ડેટા લઈને આવ્યો છે કારણ કે આ જરૂરી છે કે ભાઈ આપણે પ્રાઇવેટ અને સરકારી જે એના આપના માધ્યમથી ક્લિયર કરવાની જરૂર છે. તો જે ગુજરાત સ્માર્ટ સ્કૂલોનું જે કહી શકાય કે જ્ઞાનકૂચ પ્રોજેક્ટ કે 2017માં શરૂ થયો હતો અને એ હજારો સરકારી પ્રાથમિક શાળાઓમાં ઇન્ટરેક્ટિવ સ્માર્ટ બોર્ડ, પ્રોજેક્ટ લેપટોપ, સ્પીકર, વાઈફાઈ, ડિજિટલ ક્લાસરૂમ આ બધા તૈયાર કરવામાં આવ્યા હતા. ધોરણ 5 થી 8 વિદ્યાર્થીઓને ઇન્ટરેક્ટિવ શિક્ષણ મળે તે આશયથી આને આગળ વધારવામાં આવે. મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સ કે જેમાં સૌથી મોટું શિક્ષણનું જે મિશન કહી શકાય કે 1,09,000, આ તમને બધા સરકારના આંકડા હું કહી રહ્યો છું, 1,09,000 સ્માર્ટ ક્લાસરૂમ બનાવવામાં આવ્યા છે. 21,000 કોમ્પ્યુટર લેબ તૈયાર થયેલી છે. 5,000થી વધારે સાયન્સ લેબ તૈયાર કરવામાં આવી છે અને 50,000 નવા વર્ગખંડો કે જેમાં 1.5 લાખ જે કહી શકાય કે સ્માર્ટ ક્લાસરૂમનું લક્ષ્ય છે એમાં 50,000થી પણ વધારે થઈ ગયા છે. એએમસી સ્માર્ટ સ્કૂલ જે કહી શકાય કે એનું જ્યારે જરૂર હોય કે એનું નિર્માણ એ સ્કૂલના જે કહી શકાય કે એનું બાંધકામ ખરાબ થયેલું છે, જરૂરિયાત છે, તો એને ઇનોવેટિવ કરવા માટે એક ખાતમુહૂર્ત કરવામાં આવેલા છે. જે ગઈ ટર્મમાં જે કામ થયેલા હશે આ નવી ટર્મમાં ચાલુ કરવામાં આવશે. 15 નવી સ્માર્ટ સ્કૂલો કે જે 16.11 કરોડના ખર્ચે એએમસીએ બજેટ ફાળવેલું છે અને 30 નવી સ્માર્ટ સ્કૂલો પ્રોજેક્ટમાં છે જે પાઇપલાઇનમાં છે. સ્કૂલ બોર્ડ ભવન ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે કહી શકાય કે નવું સ્કૂલ બોર્ડ ભવન હમણાં જ આપણે નવરંગપુરામાં જે એનું મુહૂર્ત કરવામાં આવ્યું. ખૂબ સારું છે પણ ગુજરાતના અન્ય વિસ્તારોમાં કવર કરો એટલા માટે કહી રહ્યો છું, ગુજરાતનો અમદાવાદ એક ભાગ નથી. ગુજરાતમાં એટલા માટે કહી રહ્યો છું કે જ્યારે સ્થાનિક સ્વરાજની ઇલેક્શનના સમયમાં આપણે ચર્ચા કરતા હોય ત્યારે આંતરિક ગામમાં હું આપને ભરતીના પણ આંકડા આપું કે એ તો આપણે સમગ્ર ગુજરાતમાં ભરતી કરવાના છીએ કે મંત્રી શ્રી સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાજી અને રીવાબા જાડેજાના નેતૃત્વમાં 11,000 ભરતીનો મંજૂર કરવામાં આવી હતી.
5,000 ભરતીઓ જે અગાઉની બાકી હતી એની સાથે આ ભરતી 1 થી 5 જે સરકારી પ્રાથમિક જિલ્લા શિક્ષણ નગર સમિતિની બધી જ આમાં પૂર્તિ થશે અને જેમાં 15 એપ્રિલ 2026 થી આ એની મંજૂર કરવામાં આવી છે અને ઇલેક્શન પછી એની આગળની કાર્યવાહી કરવામાં આવશે. જી બિલકુલ. આવું જે કહી શકાય કે નામાંકનમાં જે કહી શકાય આરટીઈ જે કહી શકાય કે સરકારની યોજનાઓમાં એમાં સૌથી વધારે 1.25 લાખ વિદ્યાર્થીઓનું નામાંકન થયું હતું. રોનકભાઈ, આ ખૂબ જ સારો એવો ઐતિહાસિક આંકડો છે. અને આ વચ્ચે બીજું કે આ સરકારે 2.5 લાખની જે સ્કોલરશીપની જે માન્યતા હતી એને 6 લાખ કરી કે એમાં સૌથી વધારે લોકોનો લાભ લઈ શકાય. તો સરકારના આવા ખૂબ જ સારા એવા અગ્રેસિવ જે છેવાડાના વ્યક્તિ સુધી આ પહોંચી શકે સરકારની એજ્યુકેશન કે કેજી થી માંડીને પીજી સુધી આ સરકારની યોજનાઓ એ લોકોને લાભ મળે, એ લાભ અંતરિયાળ ગામો સુધી પણ પહોંચે, એ લાભ શહેરીમાં પહોંચે, એ લાભ મેટ્રો સિટીમાં પણ પહોંચે. એટલે આ બધી જ જગ્યાએ કહી શકાય કે કેજી થી માંડીને પીજી સુધી બધા જ વિદ્યાર્થીઓમાં આવરી લેવામાં છે અને સરકાર એમાં અગ્રેસર કામ કરે છે. જી બિલકુલ. મુકેશભાઈ, આંકડા સાંભળ્યા, ગુજરાતનો વિકાસ થયો છે ખરેખર, અને અત્યારની સ્થિતિ આરોગ્ય અને શિક્ષણની ગુજરાતમાં શું સ્થિતિ છે આપના મતે? વિપક્ષ છો આપ, આપનો પણ એક લોકશાહીમાં ભૂમિકા હોય છે, વિપક્ષ પણ મજબૂત હોવો એ જરૂરી છે. સૌથી પહેલા તો તમે આ ચૂંટણીના સમયમાં જે તમે આ મુદ્દા અત્યારે ઉજાગર થઈ રહ્યા છે અને તમે જે આ ડિબેટનો વિષય લીધો છે ખૂબ અભિનંદનને પાત્ર છે, ડર્યા વગર, એ અગત્યનું છે. એટલા માટે કે અત્યારે દરેક જગ્યાએ સ્થાનિક સ્તરની ચૂંટણીમાં અને મહાનગરપાલિકામાં આ શિક્ષણ અને આરોગ્ય બે મુદ્દો ખૂબ જ આ લોકોને ઇરિટેટ કરી રહ્યો છે. એટલે આ ભાઈ આંકડા વાંચી રહ્યા છે. હવે એમણે એમ કીધું કે નરેન્દ્રભાઈ મોદી અહીંયા મુખ્યમંત્રી બને ત્યારે આંગળી પકડીને ભણાવવા બધાને લઈ ગયા. એટલે એ પહેલા બધા અભણ હતા. નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી થયા ને એ પહેલા બધા અભણ હતા. નરેન્દ્રભાઈ આયા એટલે બધાને આંગળી પકડીને ભણાવી દીધા. એમને ખબર નથી કે આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી અને એમના તમામ નેતાઓ એ બધા કોંગ્રેસે બનાવેલી સ્કૂલોમાં, સરકારી સ્કૂલોમાં ભણી અને મોટા થયા. એ હજી એમને ખ્યાલ જ નથી. પણ એમને એક માનસિકતા ઘર કરી ગઈ છે કે આપણા પ્રધાનમંત્રી છે એ આઈન કરે સાચું અને જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે કર્યું એ સાચું. બાકી એમના મોઢે કશું વાત છે જ નહીં. આજે તમે જુઓ કે કેટલા ઓરડાઓની ઘટ છે એની એ વાત નથી કરતા. કે 6,000 થી વધારે સ્કૂલોમાં શિક્ષકોની ઘટ છે એની એ વાત નથી કરતા. અરે એનાથી વિશેષ હું કહું છું કે પ્રાઇવેટ સ્કૂલો જે એમની હાટડીઓ છે, જે સરકારની હાટડીઓ છે, સમજી લેજો, સરકાર પોતાના ઓઠા હેઠળ એમના મળતિયાઓની હાટડીઓ, અંદર રમતના મેદાનો નથી, એનું કોઈ ઓડિટિંગ નથી ને પાછા કે ભણશે ગુજરાત, રમશે ગુજરાત. હવે ક્યાં રમે પ્લેગ્રાઉન્ડ વગર? હમણાં બોમ્બની ધમકીઓ મળતી હતી બધી જગ્યાએ, સ્કૂલોમાં પણ મળતી હતી. તેવી જ એવા વખતે આપણે બધાને ચર્ચા થઈ હતી અને સરકાર એક્શનમાં આવી ગઈ હતી. તો એ વખતે આપણે એવી વાત થઈ હતી કે ધારો કે પ્રાઇવેટ સ્કૂલમાં બોમ્બની ધમકી મળી, સ્કૂલ ચાલુ છે, તો તાત્કાલિક એ 200, 500, 1000 છોકરાઓને તાત્કાલિક બહાર નીકાળી દેવા અને ઘરે મોકલી દેવા શક્ય નથી. તો એવા સમયે જો પ્લે ગ્રાઉન્ડ હોય તો શિસ્તબદ્ધ રીતે શીખવાડ્યું હોય એ રીતે ફટાફટ એ છોકરાઓ પ્લે ગ્રાઉન્ડમાં જતા રહે. તો કદાચ જાનહાનિ થવાની હોય તો એ ન થાય. પણ એવું કશું જ થવાનું નથી. ખાલી આવી કોઈ બનાવ બને ત્યારે એ લોકોનું માત્ર ને માત્ર એક ડ્રાઈવ ચાલે. એ ડ્રાઈવ આપણે બધા મીડિયામાં બતાવીએ એટલે બધાને એમ થાય સરકારની કામગીરી ચાલુ છે, પણ એ સનાતન ખોટું છે. અને બીજી વાત, મધ્યાહન ભોજના છે, મધ્યાહન ભોજના જે ચાલે છે દીકરા દીકરીઓ માટે, એ શરૂઆત અમારા કોંગ્રેસ પક્ષના અને આપણા સ્વર્ગસ્થ વડાપ્રધાન રાજીવજીએ શરૂ કરેલી યોજના છે. એ યોજનાની અંદર પણ એ લોકો છીંડા કરે છે. એ જે જમવાનું બાળકોને આપવામાં આવે છે એની અંદર પણ એ લોકો ચાપ મૂકતા જાય છે. હમણાં તમે જોયું, મેં મીડિયામાં જ વાંચ્યું હતું કે કેટલી જગ્યાએથી જે વસ્તુ આપવામાં આવતી હતી એ ઓછી કરી નાખવામાં આવી. હવે તમે પછી કુપોષણ કઈ રીતે નિવારી શકો? આ પરિસ્થિતિનું નિર્માણ છે અને એ આંકડા ગણાવે છે. હું કહું છું વિકાસ 100% થયો હોય, માનવાને યોગ્ય છે, પણ તમારી સરકારને 30 વર્ષ થયા ગુજરાતમાં અને તમારે આ વિકાસ જો બોલવો હોય ને
તો તમને શરમ આવી જોઈએ કે આ વિકાસ ગણાવી શકાય નહીં. 30 વર્ષમાં સાહેબ નંદનવન થઈ શકે કોઈ પણ રાજ્ય આટલા લખલૂટ રૂપિયા ટેક્સ આપણી ગુજરાતની ને દેશની જનતા આપી રહી હોય તો ક્યાં જાય છે આ રૂપિયા? એ સૌથી મોટો સવાલ છે. જી બિલકુલ. નિલેશભાઈ, સવાલ તો વિપક્ષે ઉઠાવ્યો ને આ સ્વાભાવિક સવાલ છે. આરોગ્યની સેવાઓ સરકારે ખૂબ સરસ કરી, પરંતુ હજુ આજ ગુજરાતમાં ખ્યાતિકાંડ થાય છે. કોઈને હૃદય રોગની બીમારી ન હોવા છતાં તેમને દર્દી બનાવી દેવાય છે, ઓપરેશન પણ થાય છે. આરોગ્યની સેવાઓ પણ તમે ખરેખર સારી આપો છો, પરંતુ આ ખામીઓ કેમ દૂર નથી થતી? 30 વર્ષનું શાસન ખૂબ લાંબો સમય કહેવાય. ના, ખૂબ જ સારી વસ્તુ છે કે 30 વર્ષ રાજીવ ગાંધી ભવન કોંગ્રેસ કાર્યાલયમાં ના જ બોલવું જોઈએ, કારણ કે 30 વર્ષ સુધી અમને સત્તાના હરખ જે મળવાના નથી. આજની તારીખમાં વર્તમાન સમયમાં સ્થાનિક સ્વરાજમાં 300 સીટો તો પાર થઈ ગઈ છે બિનહરીફ. હું તમને કહી રહ્યો છું, કારણ કે કોંગ્રેસના જે પ્રવક્તા છે માત્ર ટીવી મીડિયામાં જ આવે છે અને આમ કરે તેમ કરે. 30 વર્ષ. એક મિનિટ મુકેશભાઈ, તમારા સમય હું નથી બોલ્યો, સાંભળવું પડશે. એમને ખૂબ જ સારી વાત કરી કે ભાઈ તમારા નેતાઓ આજે સુધી એમના આપણા પ્રધાનમંત્રી આપણા મુખ્યમંત્રી બોલવાનું આદત નથી પડી, પણ ઠીક છે, નહીં પડે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારી શાળામાં પડે, સાચી વાત છે. નરેન્દ્રભાઈ મોદીજી સરકારી શાળામાં, રાહુલ ગાંધીજી ઓક્સફર્ડમાં ભણ્યા. તમે જુઓ આ ક્યાંથી શરૂઆત થાય છે અને ક્યાં અંત થાય છે. ચલો આપણે એમની વાત કરીએ કે જ્યારે 50,000થી પણ વધારે, હું માનું ત્યાં સુધી છેલ્લા 5 વર્ષનો આંકડો લઈએ ને તો લાખોમાં થાય છે કે પ્રાઇવેટ સ્કૂલો છોડીને સરકારી શાળામાં સારા એવું ટેકનોલોજી અદ્યતનના લીધે આવવા માંડ્યા. બીજી વસ્તુ કે જ્યારે એમને વાત કરી તો એ વખતે એમના સમયને 30 વર્ષનું તો યાદ જ હશે, કારણ કે ગુજરાત એમને કહ્યું કે ગુજરાત રોટી રમખાણોમાં લોકો આવતા નતા, ગુજરાત બંધ રહેતું હતું, હિન્દુ મુસ્લિમ થતું હતું. આ એમના સમયના છે. એમના મુખ્યમંત્રીની ગાડીમાં કોણ ફરતું હતું આપણને ખબર છે, એ અલગ વિષય છે. પણ આજે ગુજરાતમાં સારું એવું સ્ટેબિલિટી વાળું વાતાવરણ છે. સૌથી વધારે ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે. આજે લોકો ડબલ કમાણી કરતા થઈ ગયા છે. આજે કોઈ પણ SC ST કે OBC, કારણ કે જે અનામત બિન અનામતના વ્યક્તિ બાળકોને પણ 15 લાખની સરકાર ફી આપે છે. આજની તારીખમાં હું તમને કહી રહ્યો છું કે 3 લાખના 5 લાખ કિસાન ક્રેડિટ કાર્ડ યોજનામાં થયા છે. મહિલાઓને લખપતિ 3 કરોડનો આંકડો મારી જોડે છે. જે કહી શકાય કે ખેડૂતોને આજે કે દિવસે વીજળી આપતું ગુજરાત થઈ ગયેલું છે. ઘરની બહાર નળ સે જલ યોજના સફળ થઈ છે. આજે કોઈ પણ વ્યક્તિને 10 લાખ સુધીનો કોઈ હોય ને કોઈ પ્રોબ્લેમ તો એ આરામથી એ નિદાન કરાવી શકે છે અને મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં જઈ શકે છે. સૌથી વધારે ગુજરાતમાં બધા જે કહી શકાય ની રિપ્લેસમેન્ટ કે કેટરેક કે જેટલા બી તમારા ઓપરેશન મેજર હોય છે એનો સૌથી વધારે આંકડો આ સરકાર જોડે છે. આ કશાની વાત કરે છે? એક 30 વર્ષથી ઘરે બેઠા છે એમની જોડે છે, જવાબ લઈ લો. 30 વર્ષથી કેમ ઘરે બેઠા છો? અરે ભાઈ ઉમેદવાર નથી મળતા. તમારે તો ટીવી મીડિયામાં ખરેખર બહિષ્કાર કરવો જોઈએ કે ભાઈ અમારી પાર્ટી હવે કે દુકાન બંધ કરી દો, કારણ કે ઉમેદવાર ના મળે ને રોનકભાઈ એટલે પાર્ટીનો ધી એન્ડ કહી શકાય. રાહુલ ગાંધીજી 100 સેન્ચુરી તો મારવાના છે હારવામાં, એટલે એ તો આ પ્રવક્તા નહીં બોલી શકે. પણ પછી આવી જશે નરેન્દ્રભાઈ મોદી. ભાઈ નરેન્દ્રભાઈ મોદી જે યારે હતા ને તમારા સમયમાં તારે 22% ડ્રોપ આઉટ રેશિયો હતો, આજે 2% નીચે છે. સૌથી વધારે રોજગારી આપતું ગુજરાત રાજ્ય છે. સૌથી વધારે આરોગ્યમાં જે કહી શકાય હેલ્થ હબ કહી શકાય છે. સૌથી વધારે રોજગારી આપીએ છીએ આપણે. કયા મોઢે તમે બોલી રહ્યા છો? તમારા ત્યાં તમારા રાજ્યમાં તો પહેલા પહેલ કરો ભાઈ. આજે ઘરે બેઠા જે રાશન આપી શકાય છે 80 કરોડથી વધારે લોકોને રાશન આપીએ છીએ. પછી આ ભાઈ એમ જ કહે છે ભાઈ ગુજરાતના માયકાંગલું બનાવો. અરે ભાઈ લોકોની આવકમાં એ બમણી થાય, એ વ્યક્તિઓને સરકારની યોજના મળે તો એને એ ટેકો મળે, એ બુસ્ટર ડોઝ મળે. તો આ રીતના અમે અમારા સરકારની યોજનાઓ લાવી રહ્યા છીએ. તમારે હરાવા હોય તો તમે મેદાનમાં આવો. તમારા તો ઘોડા રેસના કે કયા છે એ અત્યારે મેદાનમાં જ નથી. 300 પાર બિનહરીફ થઈ ચુક્યા છીએ રોનકભાઈ. આ ખૂબ જ ઐતિહાસિક આંકડો છે. આવો નિલેશભાઈ, આ જ મુદ્દાનો એમની પાસે જવાબ લઈ લે. અમે ઇલેક્શન કરાવ્યું. ચૂંટણી કમિશને આપણને ઇલેક્શન માટે સારી એવી યોજના વ્યવસ્થા કરેલી છે, પણ એમના ઘોડા જ નથી મળતા. જી મુકેશભાઈ, આપના ઘોડા રેસના નથી, લંગડા છે એવું કહેવામાં આવે છે. લગ્નના ઘોડા તમે દોડાવી રહ્યા છો એટલે દોડતા નથી. ને બીજો મુદ્દો કે તમને ઉમેદવાર નથી મળતા, તમારા ઉમેદવારને ધમકાવવામાં આવે છે, તમારા ઉમેદવારને ફોર્મ પરત ખેંચવા માટે મજબૂર કરવામાં આવે છે, ધમકીઓ આપવામાં આવે છે. આ મુદ્દો પણ ચર્ચાનો છે. ને ગુજરાતમાં સ્થાનિક સુવિધાઓ, મૂળભૂત પાયાની સુવિધાઓ પણ જે ચર્ચાનો વિષય બની છે. જી મુકેશભાઈ, સૌથી પહેલા તો થોડોક તમારો અવાજ ત્યાંથી પ્રોબ્લેમેટિક છે ને એટલે થોડું મને એ ભાઈ શું આટલું બધું બોલી ગયા ને બહુ આઈડિયા નથી આવ્યો, પણ હું થોડું સાંભળ્યું કહું છું
અને તમે જે સવાલ પૂછ્યો એનો જવાબ આપું છું કે આપણે બધાએ છે ને એક સોગંદ ખાઈ લેવાની જરૂર છે કે 2014 પછી દેશ થયો અને નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી થયા ત્યારથી ગુજરાત થયું. બાકી આ દેશ કે ગુજરાત કંઈ હતું જ નહીં. આ લોકોના મનમાં એવો ભાસ થઈ ગયો છે. હવે એ બહાર ક્યારે નીકળશે એ ખબર નહીં. બીજી વાત એવી છે, તમે રાહુલજીની કમ્પેર તમારા મોઢે કરી જ ના શકો એમ. તમે એની વાત કરી જ ના શકો. ના એટલા માટે કરાય, કે આપણા ના લેવલ કરાય. પ્રમાણે વાત શહેનશાહ છે થાય. તો અમે પ્રધાનમંત્રીની વાત કરીએ છીએ ને તો આપણા ગુજરાતના છે, આપણે કહીએ છીએ કે લોક લાડીલા પ્રધાનમંત્રી. એટલે આપણે કોઈની બાજુ બોલવું હોય ને તો આપણું લેવલ પહેલા જોઈ લેવું પડે. બીજી વાત એવી છે, હારેલાનું શું સ્થાનિક લેવલ હોય? ચૂંટણીની અંદર માન્ય જે રાહુલ રીતે ગાંધીજીનું હારેલાનું શું કોંગ્રેસ લેવલ હોય? પક્ષના ઉમેદવારો આજે 10,000 થી વધારે ઉમેદવારો આખા ગુજરાતના સ્થાનિક સરહદની અને મહાનગરપાલિકાની ચૂંટણી લડી રહ્યા છે. હવે હું જેટલો આ ટીવીમાં આપના માધ્યમથી અને ન્યૂઝપેપરના માધ્યમથી એ તો જોઈએ છે, પણ હું જ્યાં ઓબ્ઝર્વર છું, ઇન્ચાર્જ ઉત્તર પશ્ચિમ ઝોનમાં, અને હું હમણાં આણંદ જઈને આવ્યો, વિરમગામની વાત સાંભળી. તમે સમજો એક વસ્તુ નક્કી છે કે આ વખતે જો એ લોકોને ડર ના હોય કે અમે હારી જઈએ એવો ડર ન હોય તો કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને ઘરે ઘરે જઈ અને ફોર્મ પાછા ખેંચાવવા માટે દબાણ તેના માટે કરે છે. એક. બીજું, સ્થાનિક પોલીસને કામે લગાડી આ ઉમેદવાર લડે છે એનો નાનો મોટો ગુનો કયો છે, એને કયા ગુનામાં જેલમાં પૂરી શકાય છે, આ બધું શોધી અને એને નિલેશભાઈ, આ ખોટું પોલીસમાં છે હો. પકડાવીને ફોર્મ પાછા ખેંચાવવા. લોકશાહીનો ખૂન કરવા જઈ રહ્યા છે આ લોકો. અત્યારે હાલ રોનકભાઈ અડધો કલાક પહેલા ચાંદલોડિયા વોર્ડના નેહલબેન પંચાલ ઉમેદવાર, એની સામે ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્રભાઈ પંચાલ, એને ઘરે માણસો મોકલ્યા અને એ નેહલબેન પંચાલ એમના બંને દીકરા સાથે ઘરેથી નીકળી ગઈ. અને સાહેબ, એ બે દીકરા નાના જોવો, એના હાથમાં આપણને દયા આવે કે સાલું આ ઉમેદવારી કરવી આ લોકશાહીમાં કઈ ગુનો છે? સાહેબ, એને સ્ટેટમેન્ટ આપ્યું છે. તમે જુઓ, તમામ મીડિયામાં કોંગ્રેસ ઓફિસ આવી ગયા અને કહ્યું કે આ મને આ લોકો શું કરવા બેઠા છે, તેના માટે મેં ઉમેદવારી કરી, મારો ગુનો થઈ ગયો. મને એમ થાય છે કે જો એ લોકો ચાંદોડિયામાં જીતી જવાના છે, એમની મોટી પાર્ટી છે, બહુ કામો કર્યા છે, વિકાસના કામો કર્યા છે, તો આ કામ શેના માટે કરી રહ્યા છે? બંધારણ વિરુદ્ધનું, લોકશાહીનું ખૂન શેના માટે કરી રહ્યા છે? આ સૌથી મોટો આક્રોશ છે અત્યારે આખા ગુજરાતમાં. મને એમ થાય છે કે એક સરમુખત્યાર હતો, એ સરમુખત્યાર આ કરી શકતો હતો, તો શું આજે સરમુખત્યાર શાહીની સરકાર છે? મને એમ થાય છે કોઈ બોલનાર જ નથી. ચૂંટણી પંચની અંદર અધિકારીઓ જે રીતે કોંગ્રેસ પક્ષના ફોર્મ ચેક કરે, આપણે માનીએ છીએ કે ટેકનિકલી બધું ઓકે હોવું જોઈએ, પણ જે રીતે ભારતીય જનતા પાર્ટીના પક્ષના જે ફોર્મ ચેક કરવામાં આવે છે, ફટાફટ જોઈને કે માન્ય રાખીએ છીએ, અને કોંગ્રેસ પક્ષના ચેક કરવામાં 5 મિનિટ લગાડે. આ બધી ઉપરથી એવી સૂચનાઓ છે આરઓને, પોલીસને, અધિકારીને, કે એ લોકો પોતાની નોકરીના જોખમે બી કરી રહ્યા છે. અમે કહ્યું છે દરેક જગ્યાએ. આજે અમારા ગુજરાતના પ્રમુખ અમિતભાઈ ચાવડા અને અમારા સીએલપી લીડર અને બીજા આગેવાનો બધા જઈને કહ્યું છે રજૂઆત ઇલેક્શન કમિશન, મુકેશભાઈ, કે ભાઈ આ જે તમે દાદાગીરી વાપરી રહ્યા છો, કાયદો હાથમાં લઈ રહ્યા છો, એ ખૂબ જ ખોટી બાબત છે. મુકેશભાઈ, આ જ પ્રશ્નનો જવાબ આપણે નિલેશભાઈ પાસેથી લઈ લઈએ કે ગુજરાતની ચૂંટણી તમે દાદાગીરીથી, નિલેશભાઈ, પોલીસના દમનથી, ચૂંટણી આયોગની મદદથી તમે જીતવા માંગો છો, એ નહીં ચાલે. અને હવે મુકેશભાઈ, આ જ કોઈ પ્રશ્નનો ડરવાના જવાબ નથી, એમની પાસેથી લઈ લઈએ. ડરવાના નથી. મને એમ થાય છે કે ગુનેગારો એમની પાર્ટીમાં કયા નથી અને કોને એમણે ટિકિટ નથી આપી, કેટલાય લોકો માહિતી છુપાઈ છે. અમે લોકો જી, પણ એની મુકેશભાઈ. વાત હવે કરવાના છીએ. પણ મુકેશભાઈ, એમની કહેવાનો પાસેથી આ મતલબ પ્રશ્નનો છે જવાબ પણ લઈ કે લઈએ. ચૂંટણી નિલેશભાઈ, ઉમેદવારો પ્રશ્ન એવો છે કે ત્યારે કેમ એની કોંગ્રેસને પાછળ પડી ધમકાવો છો? જવાનું કારણ શું? તમે તો કેમ જોઈ આ જવાના રીતે છો. ના ચાલે લોકશાહીમાં? મતલબ ચોખ્ખો રોનકભાઈ સાબિત થાય છે એમને બંધ કે કરો એ તો હું લોકોને બોલું, ડર overlapping બેસી ગયો થશે. છે આ વખતે, જો મોંઘવારીએ માજા મૂકી છે. જી મુકેશભાઈ, આ પ્રશ્નનો જવાબ એમની પાસેથી લઈ લઈએ આપણે હવે. સરકાર, આરોગ્ય અરે ક્ષેત્રે મુકેશભાઈ, 2 મિનિટ બંધ કરો તો હું બોલવાનું અને ચાલુ કરું. રોડ રસ્તામાં ભ્રષ્ટાચારની સરકાર, મુકેશભાઈ. જે રીતે આયુષ્યમાન કાર્ડમાં કૌભાંડો મુકેશભાઈ. થાય,
એક પછી એક મુકેશભાઈ એમની પાસેથી સમયની મર્યાદા પહેલા જવાબ લઈ લે આપણે પછી મ્યુટ કરો ને ભાઈ એમના. છતાં પણ મુકેશભાઈ, આપણા કોઈ અધિકારીઓ જાગતા પીસીઆર ને નથી, વિનંતી કરીશ કે જાગતા મુકેશભાઈનો નથી. ઓડિયો થોડી વાર માટે ડાઉન કરવામાં, તો આ પ્રશ્નનો જવાબ આપણે લઈ લે. નિલેશભાઈ, આ પ્રકારનું કેમ કરો છો? કોંગ્રેસના ઉમેદવારોને કેમ ધમકાવો છો? સ્વતંત્ર રીતે ચૂંટણી થવા દો ને. જો અમારી જોડે ન્યૂઝ આવ્યા કે દાહોદ પાલિકામાં કોંગ્રેસનો એક ઉમેદવાર બિનહરીફ થયો. આ ધમકીથી બિનહરીફ થયો છે. બીજું કે એમને જ જાતે પુરવાર કર્યું કે ટેકનિકલ. હવે કોંગ્રેસે એટલી તાકાત નથી કે છેલ્લા સમયે લિસ્ટ નતું જાહેર કર્યું. કઈ રીતે કર્યું એમને પૂછો ખાલી. ફોર્મ ટેકનિકલ રીતે રિજેક્ટ કરવું, કઈ રીતનું પાસ કરવું એ ઇલેક્શન કમિશન જોવે છે ભાઈ. એ કોઈ પાર્ટીના ઉમેદવારો અમારા પણ ત્યાં જ જાય છે અને ત્યાં પણ થાય. ઘણી જગ્યાએ અમારા ઘણા બધા લોકોના ફોર્મ પણ કેન્સલ થયા છે. ઘણી જગ્યાએ કોઈ જગ્યાએ મેન્ડેટ બદલ્યા છે. એટલે ટેકનિકલ ઇસ્યુ હોય તો એમાં ના પડો ભાઈ. બીજું કે તમે એક્સેપ્ટ કર્યો રાહુલ ગાંધીજીનું નામ કેમ લીધું ભાઈ? સાચી વાત છે, રાહુલ ગાંધીજી ચાંદીની ચમચી લઈને જન્મ્યા છે. અમે તો કામદારની પાર્ટી વાળા છીએ અને એટલા જ માટે કહી રહ્યા છીએ કે રાહુલ ગાંધી 100 વર્ષ હારે. રાહુલ ગાંધીજી શહેનશાહ છે, શહેજાદા છે, અમારું નામ ના લેવાય એમનાથી. પણ છતાંય અમે કહીએ ભાઈ અમે તો કામદારોની પાર્ટી છે, ચાયવાળા પ્રધાનમંત્રી છે, અમે તો સેવાકીય પાર્ટીના છે, એટલા માટે નામ લીધું. ભાઈ માફ કરી દેજો. રાહુલ ગાંધીજી તો બહુ મોટા વ્યક્તિ છે. નિલેશભાઈ, આ મુદ્દો કવર કરજો કે જે રીતે નિલેશભાઈ મુકેશભાઈ ઉદાહરણ અમદાવાદનું આપ્યું, નેહાબેન સુથારનું કે જે પંચાલનું, કે જેમનું ફોર્મ રદ કરાવવા માટે ભાજપના ઉમેદવારો અને ભાજપના નેતાઓ પોલીસ ઘરે જતી હતી. આ ઉદાહરણ તો સાચું જ હશે ના. તમે તપાસ કરાવો ને. કોંગ્રેસના આક્ષેપો પોતાની પાર્ટીમાં જ નથી ચાલતા. અને બીજું કે ક્યારેય કોઈ જગ્યાએ અમે તો જીતી રહ્યા છે, 300 સીટ તો અમે બિનહરીફ જીતી રહ્યા છે. શું કરવા અમે આ રીતનું કરીએ? એ એમના વિચારો જ કદાચ તમને એવું હોય કે આ વખતે જનતા આક્રોશિત છે તો મત નો પણ આપે. અમે તો 300 પાર કરી રહ્યા છે અત્યારે હાલ. હું માનું ત્યાં સુધી ઇલેક્શન આવશે તો ઘણી જગ્યાએ બિનહરીફ થશે તો 500 થી અમે લીડિંગ ચાલુ કરીશું. કયા મોઢે આ લોકો આક્ષેપ કરી રહ્યા છે? કોંગ્રેસને અત્યારથી મેં તમને કહ્યું કે 28 તારીખે ઈવીએમ માં પ્રોબ્લેમ છે. આ નવો ઇસ્યુ આવ્યો છે કે ભાઈ ફોર્મ કેન્સલ કર્યા. એમ જ કહે છે કે ભાઈ ત્યાં ઇલેક્શન કમિશન આમનું છે. એટલે આ બધા એમના બહાના છે. જીતવું નથી, ઉમેદવારો નથી મળતા. જી મુકેશભાઈ, નિલેશભાઈ હવે એમની પાસે ફોર્મ કેન્સલ ની વાત કરે છે આ પ્રવક્તા. કઈ રીતે આપણે સાબિત કરી શકાય? જી મુકેશભાઈ, ખાસ આ મુદ્દો જે રીતે નિલેશભાઈ કહી રહ્યા છે કે તમામ આક્ષેપો ખોટા છે, તમારું કોંગ્રેસમાં પણ આક્ષેપ કોઈ સ્વીકારતું નથી. સવાલ કરો. મુકેશભાઈ, નિલેશભાઈ એવું કહી રહ્યા છે કે તમારો તો કોંગ્રેસમાં પણ આક્ષેપ કોઈ સાંભળતું નથી, તમે ટીવી પર આવીને કરશો તો ખોટા જ છે. હવે રોનકભાઈ, મારે એમને એવું કેવું છે, તમે જે બોલો એ બોલો, બધું સાચું, પણ જે ઉમેદવારો ટીવી ઉપર આવીને રોવે છે, આજે જે 2 દીકરા લઈ અને એ આવી હોય કહેવા માટે કોંગ્રેસ ઓફિસ અને મીડિયાની સામે એ ખોટું હોય. તમે ગુજરાતની મહિલાને ખોટી ઠેરવો છો દાદાગીરી કરીને. મને એમ થાય છે કુદરત તો તમને બતાવશે, મતદારો પણ બતાવી દેશે કે આ આક્ષેપોની વાત કરે છે ને. અમે આક્ષેપો કરવા માટે અમારી પાસે ટાઈમ જ નથી. પણ તમે આક્ષેપો નહીં, અમે જે અનુભવ છે એની વાત કરી રહ્યા છીએ. જેને તમે આક્ષેપની વાત કરો છો, ખરેખર તમને ચૂંટણીમાં હાર ભાળી ગયા છે. આ ભારતીય જનતા પાર્ટી હાર ભાળી ગઈ છે સાહેબ. એટલે જ આવા ગતકડા કરે છે. નહીતર હું કહું છું કોંગ્રેસના કે બીજા કોઈ પણ ઉમેદવાર હોય, તમે શું કરવા એની પાછળ પડો છો ભાઈ? તમે તમારું ચૂંટણી લડો, એ કોંગ્રેસના એની ચૂંટણી લડશે, તમે શું કરવા એની પાછળ પડ્યા છો? પણ તમારે ચૂંટણી લડ્યા વગર જીતી જવી છે. તમારે બિનહરીફ થવું છે. અરે ઉમેદવારો નથી મળતા મુકેશભાઈ, ઉમેદવારો નથી લાવતા. ક્યાંથી ઇલેક્શન તમે લડશો? અમે તો 10,000 ઉમેદવારો ડિક્લેર કર્યા છે ભાઈ. નગરપાલિકાનો ભ્રષ્ટાચાર આખા ગુજરાતે જોયો. એટલે તમને આ વખતે અમદાવાદમાં પણ પછડાટ મળવાની છે, તમે યાદ રાખી લો. રોનકભાઈ, જે પાર્ટીના ઉમેદવારો નથી મળતા, લડવાના નથી ને અમને કે લડવાના. અમે તો 10,000 ઉમેદવારો અમે તો ડિક્લેર કર્યા છે. અને ભાઈ ઇજ્જત અત્યારે હાલ છે ને, અમારા ઇલેક્શન પ્રચાર ચાલી રહ્યા છે ભાઈ. કઈ દુનિયામાં જીવો છો તમે? હાર તમે સ્વીકાર કરી લીધી છે. ઉમેદવારો ના મળતા હોય, અમુક સોસાયટીમાં આપના પોસ્ટર લાગ્યા છે રોનકભાઈ, તો ભાઈ કઈ રીતે ઇલેક્શન? હવે એમના ઉમેદવાર મળતા તો બિનહરીફ તો થવાના જ છે ને. તમને હું ચિંતા છે આટલી બધી? જી બિલકુલ. ખાસ તો સમયની મર્યાદા છે, આ ચર્ચાનો અહીં અંત આવે એવું નથી અને આ ચર્ચા હવે ગુજરાતની જનતા આગળ વધારવાની છે. હાલ તો આપ બંને અમારી સાથે જોડાયા, ખૂબ સરસ ચર્ચા કરી, બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને એમાં પણ ઉમેદવારોને ધમકાવવાનો મુદ્દો, જો કદાચ બિનહરીફ થાય તો જનતા આમાં પોતાની ભૂમિકા નહીં ભજવે, પરંતુ જો કદાચ મતદાન થાય
તો બંને પક્ષોને જનતા પૂરેપૂરો પાઠ ભણાવશે અને આશા પણ એવી છે કે જનતા પોતાનો નિર્ણય પોતાની જાતે પોતાના હિત માટે કરશે. આ આશા સાથે અહીં કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. ફરીથી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.